સિનિયર આગેવાનો જો ફરિયાદ કરતા હોય હા 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 તો પછી મારે થોડુંક વિચારવું તો જોઈને એમ. એક જણો કઈ તો અત્યાર સુધી તારી વાત હતી અમે આ કાને હાંભળી ને ઓલા કાને કાઢી એમ. બધે ભાજપના માણસો છે, ભાજપના 5 હોદ્દેદારો છે ઈ કૌભાંડમાં. જો ભાઈ ભાજપના શું માણસો હે શું કાઈ મને રમેશભાઈ બધી ખબર હે. ટૂંકમાં અત્યારે મારે પરિસ્થિતિ ગંભીર હે. કા તમે આમાંથી થોડાક પાછા હટી જાઓ. હા હા બરાબર હે. અને કા સ્વેચ્છાએ મને તમે રાજીનામું આપી દો. તમને જે યોગ્ય લાગે એ કરો એમ. તમે હજી રમેશ રબારીને સમજવામાં તમે થોડીક ભૂલ કરી કે હું ટૂંકમાં આપણે લડી છીએ, ભાજપ વિરોધી લડી છીએ અને તમને ભાજપ વાળા તમને ઈ કહે એટલે તમારે રાજીનામું કાકા લઈ લેવું આવો. લડવું તો પણ તો અત્યારે કોંગ્રેસ ને અહીંયા કણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તો શું કરવાના? મને અત્યારે ભાઈ જો હવારમાં હું સીમા પાસે ઉભો તો ભૂપત જિલ્લા પંચાયતે કયો મને કે ભાઈ મને પાછો વારો તો હારું હો ભાઈ સાહેબ. હવે દુઃખ મને ઈ થાય છે કે ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ લડવું, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરવું તો એના કહેવાથી મારું કોંગ્રેસ આગેવાન રાજીનામું માંગે છે. તમે સમજો છો? કિશોરભાઈ ચીખલિયાના વ્યક્તિગત નિર્ણય કે રમેશ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને એવું લખે છે કે પક્ષ વિરોધી કાર્ય કર્યું. કે ગરીબ માણસોની વારે જવું, ગરીબ માણસોના મકાન બચાવવા, ગરીબ માણસોની જમીન બચાવવા એ ખરેખર શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? ભાજપના 5 હોદ્દેદારો અંદર ખાને મીટિંગ કરી અને આ આઈડિયોલોજી રચે કે રમેશ રબારીનું રાજીનામું તમારે લઈ લેવું જોઈએ. ભૂતકાળમાં એવી બની ગયેલી ઘટના કે તમે કોંગ્રેસના મેન્ડેટના અનાદર કરીને તમે બળવો કરેલો એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. તમારામાં તાકાત હોય તો એકવાર આવો ડિબેટમાં અને લાઈવ થાવ. તમારા પ્રશ્નોના જવાબ અમે દેશું, મારા પ્રશ્નોના જવાબ તમે દો. જો સાચા જ હોય તો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તમામ પક્ષોની અંદર જે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે તે હવે ખુલ્લીને બહાર આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીની અંદર પણ અત્યારે એ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મોરબી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ તેજ થતો જોવા મળી રહ્યો છે. જિલ્લા પ્રમુખ કિશોર ચીખલિયા દ્વારા મોટા નિર્ણય લેવાયા છે. જ્યારે જિલ્લા મહામંત્રી રમેશ રબારીને સસ્પેન્ડ કરતા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. રમેશ રબારીના સમર્થકો એ આક્ષેપોને ખોટા ગણાવી રહ્યા છે તો બીજી તરફ રબારી પક્ષની એ વિચારધારા મુજબ કાર્ય થતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. આ વચ્ચે એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જિલ્લા પ્રમુખ કિશોર ચીખલિયા અને રમેશ રબારીનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. પીછેહટ કરવા અને રાજીનામા માંગવાની ચર્ચા ચાલી રહી છે. વાયરલ ઓડિયોમાં જમીન મુદ્દે દબાણના ગંભીર આક્ષેપો પણ જોવા મળ્યા. આ ઘટનાથી મોરબીનું રાજકીય વાતાવરણ ગરમાતું જોવા મળ્યું અને કેટલાક નેતાઓના નામો પણ આ ઓડિયો જે છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યા છે. હજી સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જે છે તે નથી આવ્યું, પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં મોરબી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ હવે તેજ થતો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે અને તેજ થતાની સાથે જ ઓડિયો ક્લિપ વાયરલ થઈને ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ એક પ્રતિક્રિયા પણ જે છે તે સામે આવી છે અને આ પ્રતિક્રિયામાં ખુલ્લા આરોપો જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપ સામે પણ ગંભીર અને આકરા પ્રહારો જે છે તે પણ કરવામાં આવ્યા છે. પીછેહટ કરવા અને રાજીનામું માંગવાની ચર્ચા ઓડિયો ક્લિપમાં થઈ હતી. ઓડિયો ક્લિપ પણ સાંભળો અને ત્યારબાદ એ પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર કયા પ્રકારની ચર્ચા થઈ. સિનિયર આગેવાનો જો ફરિયાદ કરતા હોય તો પછી મારે થોડુંક વિચારવું તો જોઈને એમ. એક જણો કઈ તો અત્યાર સુધી તારી વાત હતી અમે આ કાને હાંભળી ને ઓલા કાને કાઢી એમ. હવે સામૂહિક એ લોકો રજૂઆત કરવા આવે એટલે મારે તમને કેવું પડે ને એમ. પણ એ કાકા બધે ભાજપના માણસો છે, ભાજપના 5 હોદ્દેદારો છે ઈ કૌભાંડમાં. જો ભાઈ ભાજપના શું માણસો હે શું કાઈ મને રમેશભાઈ બધી ખબર હે. ટૂંકમાં અત્યારે
મારે પરિસ્થિતિ ગંભીર છે, કા તમે આમાંથી થોડાક પાછા હટી જાઓ, હા હા બરાબર છે, અને કા સ્વેચ્છાએ તમતારે મને તમે રાજીનામું આપી દો, તમને જે યોગ્ય લાગે એ કરો એમ. હા મુદ્દો લેવા હોય તો તું તારે લે, મને કોઈ વાંધો નથી. ના ના હું અહીંયા કણે 5-7 જણા છે એને તો કહી દઉં કે હા. ભાઈ મેં રમેશને કહી દીધું કે એમ. તમે હજી રમેશ રબારીને સમજવામાં તમે થોડીક ભૂલ કરી કે હું ટૂંકમાં આપણે લડી છીએ, ભાજપ વિરોધી લડી છીએ, અને તમને ભાજપ વાળા તમને એ કહે એટલે તમારે રાજીનામું કાકા લઈ લેવો, આવો નિર્ણય ટૂંકમાં એક તમે સમજાય નહીં મને મળવાનો. હા રાજકોટિયા ભાજપી છે, ઉપત ગોધાન ભાજપી છે, પણ મેં ટૂંકમાં મહેશ ગોસરા ભાજપી છે. પેલા મારી વાત સાંભળો, હા 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 જીતુ ગોસરા ભાજપી છે, તો પણ ભાજપ વાળાનું કૌભાંડ આપણે અશોક ટંકારારીઓ ઈ ભાજપી છે. હા 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 હવે ઈ 4 જણા આવીને એમ મને કહે કે તમે હવે રમેશભાઈને સમજાવો, બરાબર હે, તો મારે હવે ઈ 4 જણાનું માનવું કે તમારું માનવું, મને કયો. પણ આપણે તો મારી તો ઈચ્છા, તારે સંકલન કરી લ્યો તો મને કઈ વાંધો નથી. પણ સંકલનમાં તો કાકા ઈ એમ કહે છે કે તું સેટિંગ કરી લે ને પૈસા લઈ લઉં, તો મારે આ મુદ્દાઓ લડવો છે ને. તારે લડવું હોય તો પણ તો અત્યારે કોંગ્રેસ ને અહીંયા કણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તો શું કરવાના? મને અત્યારે ભાઈ જો હવારમાં હું સીમા પાસે ઉભો તો હા ભૂપત જિલ્લા પંચાયતે કયો મને કે ભાઈ મને પાછો વારો તો હારું હો ભાઈ સાહેબ. હવે મને હવારમાં ઈ કેતો ગયો સીમા પાસે મેં અને માવો ખવડાવ્યો, પણ અને ઈ એક્ટિવા લઈને જિલ્લા પંચાયતે ગયો. પણ કાકા દુઃખ મને ઈ થાય છે કે ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ લડું, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરવું, તો એના કહેવાથી મારું કોંગ્રેસ આગેવાન રાજીનામું માંગે છે. તમે સમજો છો? મને હું આ 4 જણા કીધા ઈ કોંગ્રેસી હે પેલા. પણ એની પાછળ કેના સામે લડું છું ઈ તો તમે જોવો. હે હા કેના સામે લડું છું હું? પણ તું લડ ને, હું કે તને ના પાડું, લડ તું તારે, હું તને ના પાડું. અને સમય આવે તો તું મને એમ કે છે કાકા હવે મારો આ પ્રશ્ન સોટ આઉટ થઈ ગયો, બરાબર હે, અને આપણે આમાં કણે ભવ્ય જીત મેળવી, અને પછી તું આવજી તો હું તને નો બેહારું તો કેજે. ઓકે કાકા, હાલો મને 2 દિવસનો ટાઈમ આપો, મારે રાજીનામું કઈ રીતના દેવું ને કેવી રીતના દેવું. કાંઈ વાત. હા કિશોરભાઈ ચીખલિયાના વ્યક્તિગત નિર્ણય કે રમેશ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો, અને એવું લખે છે કે પક્ષ વિરોધી કાર્ય કર્યું, કે ગરીબ માણસોની વારે જવું, ગરીબ માણસોના મકાન બચાવવા, ગરીબ માણસોની જમીન બચાવવા, એ ખરેખર શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને બીજું કે ભાજપ રચિત ભ્રષ્ટાચાર, ભાજપના હોદ્દેદારોના ભ્ષ્ટાચાર આપણે ખુલ્લા કરીએ તો એ શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને ભાજપના 5 હોદ્દેદારો અંદર ખાને મીટિંગ કરી અને આ આઈડિયોલોજી રચે કે રમેશ રબારીનું રાજીનામું તમારે લઈ લેવું જોઈએ, તો મારું રાજીનામું મંગાણું, પક્ષ વિરોધી કાર્ય કેને કહેવાય? ખરેખર મિત્રો જોજો કે તમારા ઘરના ભાજપમાં, હાલમાં પણ ભાજપમાં છે, અને તમે મોરબી જિલ્લાના પ્રમુખ પદ ઉપર બેઠા છો, અને તમે એની ભાજપની બોર્ડ મારેલી ગાડી લઈને તમે પ્રસંગોપાતમાં જાઓ છો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. ભૂતકાળમાં એવી બની ગયેલી ઘટના કે તમે કોંગ્રેસના મેન્ડેટના અનાદર કરીને તમે બળવો કરેલો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. અને ખરેખર તો તમારી અને મહેશભાઈની ક્યાં ચાંચ તમે ડૂબાડી છે એમને ખ્યાલ છે, એ પણ અમે સાબિત કરીશું, અને પુરાવા સહિત. અને તમારામાં તાકાત હોય તો એકવાર આવો ડિબેટમાં અને લાઈવ થાવ, તમારા પ્રશ્નોના જવાબ અમે દેશું, મારા પ્રશ્નોના જવાબ તમે દો, જો સાચા જ હોય તો. બાકી આ નિર્ણય તમારો વ્યક્તિગત નિર્ણય છે, પક્ષનો નિર્ણય નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.